નમસ્કાર મિત્રો, ગુજરાતમાં અત્યારે ઇન્સ્ટા પર ઇન્ફ્લુએન્સરને લઈને થોડી કોન્ટ્રોવર્સી ચાલી રહી છે. જે વિશાલ ડીઓપી જે કોમેડી વિડીયો બનાવે છે એમાં એક કોમેડી વિડીયોને લઈને થોડી કોન્ટ્રોવર્સી ચાલે છે. પહેલાં એ વિડીયો જોઈએ પછી આગળ વાત કરીએ. ઇન્ફ્લુએન્સર જોઈશે ને ઘંટા જેવા એટલે કે હા ઇન્ફ્લુએન્સર લાગશે. હા તો એ લોકોને ખાલી ઇન્વાઇટ કરશો એટલે આવી જશે. 2-3 વખાણ કરી દેજો, સ્ટોરી શેર કરી દેજો 2-3. એટલે એક્સપેક્ટેશન ની ભાવના એકદમ વધી જાય અને એના એકદમ એડજ ઉપર રાખવાના કે એમને હજી એક્સપેક્ટેશન વધવા દેવાની. ફિલ્મો મળશે પણ આમાં થોડા ના બોલવાના શબ્દોનો ઉપયોગ કર્યો છે, પણ એક રીતે જોવા જઈએ તો આ વિડીયો સાચો જ છે. કારણ કે આપણા ગુજરાતના ઘણા બધા ઇન્ફ્લુએન્સર ફ્રીમાં પ્રમોશન કરે છે. કારણ કે ઇવેન્ટ અને મૂવીના પ્રમોશનવાળા ઇન્ફ્લુએન્સરની કોઈ ગણતરી કરતા જ નથી. તો આ મેહુલભાઈના વિડીયોમાં શું કહેવા માંગે છે? અમારા રિસર્ચ પ્રમાણે મેહુલભાઈ કોઈ ઇવેન્ટ કે પ્રમોશનમાં જતા નથી. તમારામાં એટીટ્યુડ આવી ગયો છે કે કોઈ બોલાવતું નથી? એવું નથી. ઇવેન્ટ કે પ્રમોશન કે એ બધાનું કેવું છે કે માનો કે ઇવેન્ટ વાળાએ કોઈ કંપનીને કામ હોય કે ઇન્ફ્લુએન્સરોને તમારે લઈ આવવા, અથવા તો ફિલ્મ પ્રમોશન કે એવું કઈ હોય, વચ્ચે કોઈ કંપની હોય, એજન્સી. હા કે આ તમારે પ્રમોટ કરવાનું હોય. એજન્સી વાળાનું કામકાજ કેવું હોય કે એ લોકો ઇન્ફ્લુએન્સરોને કઈ સમજતા જ નથી. આપણને કોલ આવે ને કોન્ટેક્ટ આવે ને તો વાત જ એ રીતના કરે કે આ જગ્યાએ ઇવેન્ટ છે તો પબ્લિક ભેગું થાય તો તમારું નામ બનશે. હવે 90% એવા છે કે આ વાત માનીને દોડ્યા જઈએ. આપણને ખબર છે કે અમારું નામ બનશે નહીં. અમારું નામ એટલે તો તમારા ઇવેન્ટ પ્રમોશન કરાવવા માટે અમને બોલાવો. ફિલ્મ પ્રમોશન હોય કે ગમે એવું હોય, ફિલ્મ પ્રમોશનમાં એવું હોય કે આ નહીં ને આ એક્ટર આવે છે તો એ બાને તમારે મીટઅપ થશે. તો 90% ઇન્ફ્લુએન્સર દોડ્યા જ જાય છે, પણ 10% એવા વિચારવા વાળા છે કે આપણું નામ છે, એ લોકોને એનું પ્રમોશન કરાવડાવવું એટલે આવે તો આપણે આપણો ચાર્જ કહી તો એ લોકોને મગજમાં નથી બેસતો તો આપણે જતા નથી. મતલબ બાર્ટરમાં આપણે કામ કરવાનું થતું નહીં, ચાર્જ જ લેવાનું. અને આ જ વાત વર્ષો પહેલા ખજૂરભાઈએ કીધેલી જ હતી કે મૂવી અથવા ઇવેન્ટ કોઈ પણ વસ્તુ ફ્રીમાં ના કરશો. કહેવા માંગુ છું કે યુટ્યુબર હોય, ઇન્ફ્લુએન્સર હોય, મફતમાં કામ કરવાનું બંધ કરો. વેરી ગુડ. ગુજરાતી પિક્ચરો કરોડો રૂપિયાની બનતી હોય છે, બોલિવૂડ પિક્ચરો કરોડો રૂપિયાની બનતી. તમે મફતમાં જે દોડીને જાઓ છો ને, કલાકાર વાળે ફોટા પાડવા માટે બંધ કરજો, એમાં તમારી ક્રેડિટ ડાઉન થાય છે. આપણે મહેનત કરીએ છીએ, હું કામ કરીએ છીએ, મેકઅપ કરીએ, મહેનત કરીએ, દુનિયાભરના કન્ટેન્ટ મગજમાં લાવીને રાતે હું લખાવું કે ભાઈ સવારે હું બનાવું છે. મહેનત કરીને તમે કન્ટેન્ટ બનાવો, પછી એ કન્ટેન્ટ તમારું મફતમાં જાય ને, એમાં કલાકારની વેલ્યુ ડાઉન થાય. મારા જીવનમાં મેં ક્યારેય કોઈ પણ કલાકાર પાસે મફતમાં કામ નથી લીધું. કલાકારની કલાનું તમારે સન્માન કરવું હોય તો એને કઈ વળતર આપવું જોઈએ. ગુજરાતી પિક્ચર હોય, બોલિવૂડના પિક્ચર હોય કે કોઈ પણ XYZ હોય, ભાઈ તમને આ કલાકાર આરે ફોટો પડાવી દેશું કે આ કલાકાર આરે કોલેબોરેશન થઈ જાય કે આ આમ થઈ જશે. તમે પોતે પણ એક મહાન કલાકારમાં આવો છો, મગજમાં રાખો. વાહ ભાઈ વાહ. અમુક જે લફંગાઓ મફતમાં દોડીને વરુણ ધવન આરે ટાઈગર વાળા ભાગે છે ને, બંધ કરો. એમાં હર એક નાના કલાકારની વેલ્યુ ડાઉન થઈ શકો. જેન્યુઅન વાત. અને વિશાલ ડીઓપીના વિડીયોમાં બોલવાનું કારણ એક જ છે બધાનું કે ફ્રી પ્રમોશનના કારણે નહીં, પણ જે અપશબ્દોનો ઉપયોગ કરે છે એના કારણે બોલે છે.